નમસ્કાર પશુપાલક મિત્રો, ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે ન હો તો પ્લીઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂકી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો। જો મિત્રો આપણે વાત કરીએ કુલ ભેંસોની તો 5 ભેંસો વેચવા આવી છે અને 3 ગાય વેચવાની છે અને 2 બળદની જોડ અને 1 ઘોડી વેચવાની છે। કુલ આટલા પશુ વેચવાના છે। જો કોઈ ભાઈને એક પશુ અથવા 2 થી 3 પશુ લેવું હોય ગાય કે ભેંસ તો અમારો કોન્ટેક્ટ કરી શકે છે। જો આપણે મિત્રો હવે 1 નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે વેતર પહેલું છે અને 1.5 મહિનાની વીવાયેલી છે। તમે ભેંસનો વિડીયો જોઈ શકો છો। 6 થી 6.5 લીટર દૂધ છે, નીચે પાડી છે અને પાડી ઉપર દોવા દે છે। આ ભેંસ સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે। જો કિંમતની વાત કરવી તો 1,15,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો માનસિકભાઈ પાસે જોવા મળશે। ગામ છે ઘુંઘટી, માળિયાહાટીના, જૂનાગઢ। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો। જો મિત્રો આપણે આજે વાત કરવી તો આપણે એક સારી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ, જે ખેડૂતો માટે, પશુપાલક માટે ખૂબ ઉપયોગી છે, મહત્ત્વની છે। તો આપણે તેની વિશે વાત કરીએ તો તેનું નામ છે સાયલેજ। સાયલેજ એટલે શું? ઘણા પશુપાલક મિત્રોને પ્રશ્ન થતો હોય છે કે સાયલેજ એટલે શું? તો કે બેલ સાયલેજ એટલે કે ઘાસચારાની બેલ બનાવીને તેને વૈજ્ઞાનિક રીતે સાચવવાની પદ્ધતિ। એટલે કે આપણે મકાઈ હોય છે તેના કટકા કરી નાખે અને તેને એક એરપ્રૂફ પ્લાસ્ટિકની બેગમાં ફૂલ ફરતે વીંટી દે છે અને જેથી કરીને અંદરના પોષક તત્વો ઘણા લાંબા સમય સુધી જળવાઈ રહે છે। અને જો મિત્રો આપણે આ પ્રોડક્ટની વાત કરવી તો આમાં ઘાસના લીલી મકાઈ હોય એના કટકા કરીને અને ફરતું તમે જોઈ શકો છો ગોળ રાઉન્ડમાં બેલ બનાવી નાખવામાં આવે છે, જેથી કરીને 18 થી 18 મહિના સુધી કાંઈ થતું નથી। સારો લીલો રહે છે અંદર અને તમે ગમે ત્યારે તેને વાપરી શકો છો। જો ઉનાળામાં વાત કરીએ મિત્રો તો ઉનાળામાં આપણને લીલું ઝાર ઓછી મળે છે, જેથી કરીને આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ લીલા ચારા તરીકે। અને જો આપણે વાત કરીએ તો પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે। જે લીલો ચારો હોય છે તેમાં અને આ મકાઈનો ભૂકો છે તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો જોવા મળે છે। બીજો ફાયદો એ છે કે આપણે ગમે 2 વર્ષ સુધી આને સાચવી શકાય છે। અને જો આપણે બીજી આગળ વાત કરવી તો જો કે આપણે ગમે ત્યારે ગમે ત્યાં આને રાખી શકીએ છીએ, તડકામાં, ટાઢમાં કે વરસાદમાં બગડતું નથી। આ જે ગોળ રાઉન્ડ છે આપણે જે બેલ કહેવી તે ગમે ત્યાં મૂકી શકાય છે, જેથી કરીને આપણે કંઈ શેડની જરૂર પડતી નથી ઝાડની જેમ। અને આપણે જો તમારે સંપર્ક કરવો હોય, આ લેવું હોય તો આપણે મોનિકનાથજી પાસે તમે સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં રાખ્યો છે અને આપણે મોબાઈલની ડિસ્પ્લે ઉપર પણ છે, તો તેનો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી લઈ શકો છો। જય હિન્દ, જય ભારત। 2 નંબર ઉપર વાત કરવામાં આવે તો મિત્રો ભેંસ વેચવાની છે, જે વેતર ચોથું છે અને 1.5 મહિનાની વીવાયેલી છે। આ પણ ભેંસ અને 4 લીટર દૂધ આવે છે। તે ભાઈનું કહેવાનું છે, નીચે પાડી છે અને પાડી ઉપર દોવા દે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે। જો કિંમતની વાત કરીએ મિત્રો આની તો ભાઈએ ખાલી 80,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। આપેલી આપણા યુટ્યુબમાં કોઈ પણ કિંમત આપેલી હોય એમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો સુરેશભાઈ પાસે જોવા મળશે। ગામ છે માલણકા, કુતિયાણા, પોરબંદર। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 3 નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે વેતર બીજું છે અને 20 દિવસની વીવાયેલ છે અને 5 લીટર દૂધ આપે છે, તેવું ભાઈનું કહેવાનું છે। નીચે પાડો છે અને પાડો હતો પણ મરી ગયો, તેવું ભાઈનું કહેવાનું છે। અને ખાણ ઉપર દોવા દે છે, સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે આ ભેંસ। અને જો કિંમતની વાત કરીએ તો 68,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો સંજયભાઈ પાસે જોવા મળશે। ગામ છે આંબરડી, ખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 4 નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે વેતર ત્રીજું છે અને 1 દિવસની વીવાયેલી છે, નીચે પાડી છે। અને દૂધની વાત કરીએ મિત્રો તો 8 થી 9 લીટર દૂધ આવે તેવું ભાઈનું કહેવાનું છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે। 8 થી 9 લીટર દૂધ આવશે આ ભેંસને અને અત્યારે તો હજી 1 દિવસની વીવાયેલી છે, તાજી છે। અને જો કિંમતની વાત કરીએ તો 1,45,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો મહેશભાઈ પાસે જોવા મળશે। ગામ છે નોજણવો, કેશોદ, જૂનાગઢ। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 5 નંબર ઉપર વાત કરવામાં આવે તો જાફરાબાદી ખડાઈ વેચવાની છે, જે 4.5 વર્ષની ખડાઈ છે, ભગરી તમે જોઈ શકો છો, પ્યોર જાફરાબાદી ખડાઈ છે અને 1 મહિનાની ગાભણ છે, તેવું ભાઈનું કહેવાનું છે, પાડે થઈ છે। અને એક ટાઈમનું દૂધની વાત કરીએ એના માતાની તો 9 થી 10 લીટર દૂધ હતું તેની માને। અને જો હાવ હોજી છે ને કિંમતની વાત કરવી તો 55,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો જયેશભાઈ પાસે જોવા મળશે। ગામ છે કડચ, પોરબંદર।
મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. જો મિત્રો આપણે 6 નંબર ઉપર વાત કરવામાં આવે તો ગીર ગાય વેચવાની છે, જે વેતર બીજું છે, 10 દિવસની કાચી છે અને ગયા વેતરે 6 લીટર દૂધ હતું તેવું ભાઈનું કહેવાનું છે. સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે. જો કિંમતની વાત કરીએ તો ભાઈ 48,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો જીતુભાઈ પાસે જોવા મળશે, ગામ છે દામનગર, લાઠી, અમરેલી. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. 7 નંબર ઉપર વાત કરવામાં આવે તો વાસળી વેચવાની છે, જે 3 વાસળી છે એક જ માલિકને દેવાની. એમાં 2 10 મહિનાની છે અને 1 6 મહિનાની છે. તમે જોઈ શકો છો 3 વાસળીઓ સાથે દેવાની છે. કિંમતની વાત કરવી ભાઈ તો એકની 35,000, 25,000 અને 20,000 અલગ અલગ ત્રણેયની કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો હાર્દિકભાઈ પાસે જોવા મળશે, ગામ છે વડનગર, કોડીનાર, ગીર સોમનાથ. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. 8 નંબર ઉપર વાત કરવામાં આવે તો બળદ વેચવાના છે, જે 6 થી 10 બળદ છે અને દેશી બળદ છે. સાવ સોજન ફૂલ જવાબદારી સાથે બળદ આપવાના છે. ફોટા વિડીયા તમે જોઈ શકો છો. જો કિંમતની વાત કરીએ તો ભાઈ 35,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો ધીરાભાઈ પાસે જોવા મળશે, ગામ છે ભારાબેર રજા, જામ ખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. 9 નંબર ઉપર વાત કરવામાં આવે તો બળદ વેચવાના છે, જે પેલી વાવણીના બળદ છે, સાવ સોજા અને ફૂલ જવાબદારી સાથે દેવાના છે. જોઈ શકો છો કાંકરેજ બળદ છે અને કિંમતની વાત કરીએ તો 40,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો ઇમરાનભાઈ પાસે જોવા મળશે, ગામ છે ભાડાઈ, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. 10 નંબર ઉપર વાત કરવામાં આવે તો કોળી વેચવાની છે, જેની 4 વર્ષ ઉંમર છે અને 4 મહિનાની સબર છે. નુકરો ઘોડો બતાવેલ તેવું ભાઈનું કહેવાનું. નાની રેવાલ ચાલ ચાલે છે, બાલ ભમરીની ચોખ્ખી અને સાવ સોજન ફૂલ જવાબદારી સાથે દેવાની છે. તો કિંમતની વાત કરવી તો 55,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો જયદીપ